રાજકોટ મેયરના સરકારી કારમાં મહાકુંભ પ્રવાસનો વિવાદ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। મહિલા મેયરની ગરિમા ન જળવાઈ હોવાનો નયનાબેન પેટડિયાએ આરોપ લગાવ્યો છે। તેમણે પત્રકાર પરિષદ કરી આરોપ લગાવ્યો કે મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે। આ બાબતે ઉચ્ચ કક્ષાએ મોકો મળશે તો રજૂઆત કરીશ। તેમણે સાથે જ દાવો કર્યો કે 2 રૂપિયા કિલોમીટર વાળી વાત કરી મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। મનપા કમિશનરની પરવાનગી લઈ અને હું કુંભમાં ગઈ હતી। ઝડપથી પાછું કોર્પોરેશનમાં આવી શકાય તે માટે હું કાર લઈને ગઈ હતી, પરંતુ મારી ગરિમા જળવાઈ નથી। કોઈએ આ ઇશ્યુ બનાવ્યો હોવાનો આરોપ લગાવ્યો। જ્યાં સુધી કપડાં સૂકવવાની વાત છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની દોરી કે કંઈ હતું નહીં, જેથી હું સ્ત્રી છું તે માટે ત્યાં સૂકવ્યા હોવાની વાત કરી અને ત્યાં પણ કોઈ સરકારી લાભ લીધા ન હોવાનો પણ દાવો કર્યો। જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઈંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે। એટલે આ એક વાહિયાત વાત છે કે 2 રૂપિયા લેખે એવો કોઈ 2 રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં। સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે। 2 રૂપિયાનો મુદ્દો તદ્દન ખોટો છે। ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ હું ભરીને ગઈ છું અને પ્રજાને આ જે મેસેજ મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે। આમાં અમારી ગરિમા પણ ખૂબ હણાણી છે। રહી કપડાં સૂકવવાની વાત, તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં, ખીલ્લી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં। સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા। એ નિયમ પ્રમાણે ને એ ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા, પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇસ્યુ બનાવ્યો છે। જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત, ગરિમા જાળવેલી નથી। કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે, કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પરંતુ રાજકોટની પ્રજાએ ક્યાંક ને ક્યાંક એમને સત્તા ઉપર બેસાડ્યા છે એટલે કરે છે। અમારો સીધો સવાલ એ છે કે રાજકોટના મેયર એક મહિલા હોય અને મહિલા જ્યારે પોતાની આપવીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુઃખની લાગણી અનુભવું છું અને વાત એ કરું છું કે રાજકોટના મેયરની પણ ક્યાંક ભૂલ છે। જે વસ્તુ ન થવી જોઈએ એ એમને કરેલી હતી। જે કપડાં સૂકવવા બાબતની એની વાત કરું છું તો એમાં પણ અમારો વિરોધ છે। રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશનના 10 વર્ષ પહેલા જે અમે જે ઠરાવ કર્યો હતો એમાં 2 રૂપિયા 1 કિલોમીટર ગાડી લઈ જવા માટેની છૂટ હતી। આનો ઠરાવ લીગલ કમિટીમાં થાય અને આજથી 9 વર્ષ પહેલા એનો ઠરાવ થયો છે લીગલ કમિટીમાં 2 રૂપિયાનો ઠરાવ। આપણે ઠરાવમાં નથી પડતા, પરંતુ હાલ જે રીતે અંદરો અંદરની ભાજપની જે લડાઈ, અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ હું એમ સમજુ છું કે રાજકોટની પ્રજાના, ગુજરાતની પ્રજાના હિતમાં હશે। અને હું એ પણ કહેવા માંગુ છું રાજકોટના મેયરને કે આપ ખુલ્લીને નામ આપી દો। આપણને કોની બીક છે? આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ। તમે હાઈકમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડશે, પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો, અથવા ન કરતા હોય તમે કરતા હો તો સામેવાળા તમારો વિરોધ કરે એ સાબિત કરવું જોઈએ। કારણ કે બેમાંથી એક પક્ષ વાળા એક વિરોધ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। જે લોકો કદાચ ભાગ બટાઈ નહીં મળતી હોય, બંને કરતા હશે તો ભાગ બટાઈમાં વાંધો પડતો હશે તો આ નિવેદન આપતા હશે, અથવા એક કરતા હશે બીજાને ભાગ નહીં મળતો હોય તો વાંધો પડતો હશે। ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે। ભ્રષ્ટાચારે માજા મૂકી છે। રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે। ગણાવ્યો સવારથી સાંજ પડી જાય એટલો સમય હોય છે, પરંતુ
રાજકોટની પ્રજાને ફરી એકવાર વિનંતી કરું છું, આ ચૂંટણીનું વર્ષ છે. ચૂંટણીના વર્ષમાં આપ લેખાજોખા કરી આવનારા સમયમાં બધાને સૌનું સ્થાન બતાવો એવી રાજકોટની પ્રજાને વિનંતી કરું છું. જી બોલી અહીંયાથી બોલી વાંધો નહીં. સારું લાગુ સારું લાગતું એમ લાગે ને ભાઈ. અતુલભાઈ, જે પ્રકારે ચૂંટણીનું વર્ષ છે ને ભાજપનો ભ્રષ્ટાચાર સામે આવે છે, મેયર પણ કહે છે કે કંઈક થઈ રહ્યું છે અને એનું મને દુઃખ છે. રાજકોટના પ્રથમ નાગરિક એ પણ આજે ટીવી માધ્યમ દ્વારા બોલવામાં આવ્યું છે એ ગંભીર બાબત છે. અને ભાજપે અત્યાર સુધી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું જ નથી. અને રાજકોટના મેયર જે મહાકુંભમાં ગયા હતા ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક લેટર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં 2 રૂપિયાનું જે ભાડું છે ગેરવ્યાજબી વાત છે. જૂનો આ ઠરાવ જે રદ કરી કમસે કમ જે નવા ભાવ છે અત્યારના કિલોમીટરનો ભાવ 25 કે 26 રૂપિયા થાય છે. તમે નોન એસી લઈ જાઓ તો 17-18 રૂપિયા લે છે અને એસી લઈ જાઓ તો 25 થી 26 રૂપિયા લે છે. એવું એટલે કમિશનરને અમે એક લેટર પણ મોકલ્યો છે કે મેયર પાસેથી પ્રતિ કિલોમીટર 20 રૂપિયા લેવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. વિખવાદ તો વર્ષોથી ચાલે છે, પણ આ મેયર ખરેખર આજે એને પર્દાફાશ કરી નાખવો જોઈએ, નામ ખોલી નાખવા જોઈએ. અને કોર્પોરેશનની અંદર છેલ્લા 30 વર્ષથી તમામ બ્રાન્ચમાં ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે. લોકોના એક પણ કામ થતા નથી. આ ગંભીર બાબત છે. ચૂંટણીનું વર્ષ છે. લોકોને હવે સમજવાનો વારો આવ્યો છે. સાચા કોણ ખોટા કોણ એ ખરેખર લોકોને કહેવાની જરૂર છે. અતુલભાઈ, આમાં વાત એવી છે, મેયર એવું કીધું કે 2 રૂપિયાનો ક્યાંય ઉલ્લેખ જ નથી. 2 રૂપિયાની વાત કરીને મારી છબી ખરાબવાની ટ્રાય કરી, એટલે ક્યાંક ને ક્યાંક અંદરોઅંદરનો જૂથવાદ કહી શકાય. અંદરોઅંદરનો તો જૂથવાદ છે જ. મેયર જ્યાં ગયા છે એના ફોટા અહીંયા આવી જાય અને એના લોકોએ આ ફોટા મોકલા છે. એટલે મેયરનું પણ ખુલ્લું પડી ગયું છે. અને જે ઠરાવ છે એ આજથી 10 વર્ષ પહેલાનો ઠરાવ હતો 2 રૂપિયાનો. ખરેખર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ખબર નથી. એ મોટી મોટી વાતો કરે છે કે અમે બ્રિજ બનાવી, આ મામા બનાવે છે. ખરેખર જૂના ઠરાવ રદ કરી જે પદાધિકારીઓ બહારગામ જે ગાડી લઈ જાય છે એના કિલોમીટર દીઠ 25 થી 30 રૂપિયા રાખવો જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. ઉપર આ તમને ઠરાવ વાંચી દેખાડું. બચાવી જાઓ, બોલી જાઓ ઠરાવ. આ ઠરાવની કોપી સામે જ મૂકી દો. હે 10 રૂપિયાનો છે. મોંઘવારીના ટાઈમમાં 25-26 રૂપિયા હોય છે. મારા ભલા એને કઈ અતુલભાઈ, વાત 25-26 ની 20 રૂપિયાની 10 રૂપિયાની નથી, પણ ચેરમેને 2 નું નિવેદન આપીને આની છબી નીચી કરી વાત એવી થાય છે. અંદરોઅંદરની લડાઈ છે. આ ભાગ પટેની લડાઈ છે. વાત ઈ છે કિલોમીટરની બીજો ઠરાવ આવી ગયો. એ વાતો નથી. ઠરાવની તારીખ આપવું બરાબર સારું લાગે ને, ચોખ્ખું કરી દઉં સારું લાગે. જે રીતે આ કોઈ વિવાદ સામે આવ્યો રાજકોટમાં મેયરના પ્રયાગરાજ પ્રવાસને લઈને જે રીતે મુદ્દો વકર્યો છે તેને લઈને પહેલા તો મેયરે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરીને ત્યારબાદ હવે વિપક્ષ દ્વારા પણ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધો આરોપ જે વિપક્ષનો છે, સીધો આરોપ છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોંગ્રેસે 2 રૂપિયાની વાત તો કરી નથી. જે વાત કરી છે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કીધું છે કે 2 રૂપિયા અમે 10 વર્ષ પહેલા ઠરાવ કર્યો છે અને 2 રૂપિયાના ઠરાવ પ્રમાણે રાજકોટના મેયર પૈસા ચૂકવવા માટે તૈયાર છે અને એના માટે રાજકોટના કમિશનરની પરમિશન લઈને ગયા છે. એટલે લીગલી ચાલ્યા છે. 2 રૂપિયાની વાત છે એ એમના પક્ષનો વિષય છે. એટલે ચેરમેન ને મેયર વચ્ચે જૂથવાદ હોય એવું કહી શકાય. જૂથવાદ શરમસીમાએ છે, જેની કોઈ આમ કહી શકીએ લીટી જ નથી, એટલી લાંબી છે. કારણ કે ભાજપ વાળામાં અંદરોઅંદરના એટલા બખાડા વિખવાદ છે કે જેને ક્યાંય પાર આવી શકે એટલો નથી, એટલો લાંબુ છે. પરંતુ
હાલ મેયર રાજકોટના પોતાની મર્યાદામાં ગરિમામાં રહીને બોલ્યા છે. હકીકતમાં મારી દ્રષ્ટિએ એને ખુલ્લું કહેવું જોઈએ કે મને આ લોકો ભ્રષ્ટાચાર કરે છે એને મને વાંધો છે અને એટલે મને બદનામ કરે છે. આવું થવું જોઈએ. જો અંદર જૂથવાદ તો ત્યાર આ ભાજપ કાંઈ મેં કીધું ને જેટલી લીટી લાંબી કરો એટલું થઈ શકે એમ. પરંતુ ક્યાંક ને ક્યાંક બધા જ લોકો જે ભ્રષ્ટાચારમાં નાના મોટા ભ્રષ્ટાચારમાંથી દબાયેલા છે અને બધાની સ્પ્રિંગો ફૂલ અત્યારે હાલ પ્રેશરમાં છે. જેની ઘડીએ ઉછળી તેથી ભાજપના છઠ્ઠીના ધાવણ યાદ આવી જવાના એના બધા નેતાઓને. કે વાતમાં વિપક્ષે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યા છે. ભાજપ રાજમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. મેયરે આ વાતને ખુલીને કહેવી જોઈએ તેવી પણ તેમણે વાત કરી. રાજકોટના મેયરની ક્યાંક ભૂલ થઈ છે તેવું પણ વિપક્ષે જણાવ્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જ ₹2 ઠરાવની વાત કરી હતી. ભાજપની અંદરોઅંદરની લડાઈ સામે આવી છે તેવી પણ વાત વિપક્ષે પ્રેસ કોન્ફરન્સમાં કરી છે. તો રાજકોટના મેયર ખુલીને નામ જાહેર કરે કે કોણ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે, કોણ તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેવું વિપક્ષે કહ્યું છે. મેયર પદની ગરિમાને ઠેસ પહોંચાડવાનું મેયરે કહ્યું. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે તેવું પણ વિપક્ષે કહ્યું છે. તો મેયરે પ્રેસ કોન્ફરન્સ કરીને શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ. જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઈંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે. એટલે આ એક વાહિયાત વાત છે કે ₹2 લેખે એવો કોઈ ₹2નો ઠરાવ ક્યાંય છે નહીં. સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે. ₹2નો મુદ્દો તદ્દન ખોટો છે. ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ હું ભરીને ગઈ છું અને પ્રજાને આ જે મેસેજ મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે. આમાં અમારી ગરિમા પણ ખૂબ હણાણી છે. રહી કપડાં સૂકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં, ખીલ્લી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં. સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા. એ નિયમ પ્રમાણે ને ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા. પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇસ્યુ બનાવ્યો છે. જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત ગરિમા જાળવેલી નથી. તો જે રીતે મેયરે સ્પષ્ટ આરોપ લગાવ્યા, કાર પર કપડાં સૂકવવાને લઈને પણ ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. કપડાં ખૂબ ભીના હોવાથી કાર પર સૂકવવામાં આવ્યા હતા જેને એક મોટો ઇસ્યુ બનાવી દેવામાં આવ્યો. ભાજપના જ આંતરિક જૂથવાદનો શિકાર થયાનો મેયરે આડકતરો સ્વીકાર કર્યો છે. મેયર નૈનાબેનનો જૂથવાદનો આડકતરો સ્વીકાર પણ તેમને કોઈના નામ ઉચ્ચાર્યા નથી. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. હેમાંગભાઈ, પહેલા તો મેયરે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે વાત કરી કે તેમની ગરિમાને ઠેસ પહોંચાડે તે રીતે આખો વિવાદ ઊભો કરવામાં આવ્યો. ત્યારબાદ વિપક્ષે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને કેટલાક આરોપ લગાવ્યા છે. ખાસ કરીને જૂથવાદ અને ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે તે પ્રકારના આરોપ છે. આપની શું પ્રતિક્રિયા? બિલકુલ, સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની અંદર મેયર હોય કે મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય બધા રબર સ્ટેમ્પ જ છે. પરંતુ એક તરફ આપણે જોવા જઈએ તો એ પણ બહુ સનાતન સત્ય છે કે તમારે તીર્થયાત્રા કરવું હોય, ધર્મ યાત્રા કરવી હોય, તમારે ધાર્મિક કાર્ય કરવું હોય તો પોતાના ખર્ચે જાતે કરવું જોઈએ. અને એના માટે થઈને સરકારી ગાડી જે મારા તમારા ટેક્સના પૈસે ગાડી વપરાતી હોય એ ગાડીને ઉપયોગ ના કરવો જોઈએ. હવે મેયર શ્રી એમ કહી રહ્યા છે કે મેં પરમિશન લીધી હતી, પણ પરમિશન કલેક્ટર કે કમિશનર શા માટે આપે? તો પછી આવી રીતે કિલોમીટર પ્રમાણે પરમિશન જોઈતી હોય તો અમારા જેવા સામાન્ય નાગરિકને પણ અમદાવાદના મેયર છે એમની ગાડી ભાડે આપે. ગાડી ભાડે ચલાવવા માટે નથી હોતી. તમે પૈસાથી ભાડેથી લઈ જાઓ અને એનું બિલ ભરો, એનો કોઈ મતલબ નથી. અને આ બધી વસ્તુ જે છે એ પાછળનું ડાપણ છે.
એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. જી, જી. મારે આપને માધ્યમથી ખાલી એટલું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ જે પ્રમાણે અંદરના વિખવાદો છે એ વિખવાદોની અંદર મેયરની એક વાત તો બિલકુલ સાચી છે કે એક મહિલાની ગરિમાને ઝાંખી કરી છે અને એ વાત બિલકુલ સાચી છે. એમને અપમાનિત તો કર્યા જ છે, પરંતુ એમણે એ જે કૃત્ય કર્યું છે એ કૃત્ય જાહેર કરવામાં પણ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો જ છે. અને આ ભારતીય જનતા પાર્ટીની અંદરની લડાઈ છે, પરંતુ અંદરની લડાઈની અંદર પ્રજાના પૈસા જે છે એ પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. રાજકોટની અંદર કોઈ જાતનું કામ નથી થતું. રોડ રસ્તા જે છે એ બધા જ ફ્લાયઓવર તૂટી ગયા છે, રોડ રસ્તા તૂટી ગયા છે. રાજકોટ મનપા જે છે એટલે કે મહાનગરપાલિકા, એના અંદર ભ્રષ્ટાચાર ચારે કોર થયો છે. ચાહે તે ભ્રષ્ટાચાર તમે જોયું તો આખો એનો TRP કાંડ થઈ ગયો અને આખી અગ્નિની અંદર આખા આપણા બાળકો હોમાઈ ગયા. આ બધી પરિસ્થિતિ હોય જી. ત્યારે સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનું મૌડી મંડળ જવાબદાર છે અને આ જવાબદાર ના માત્ર અહીંયા છે. પાયલ ગોટી જેવી દીકરીને પગ ઉપર લાકડીઓ મારવામાં આવી, એની અંદર પણ ભારતીય જનતા જી જી પાર્ટી બિલકુલ. હેમાંગભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો. ભાજપ નેતા યજ્ઞેશ દવે પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. યજ્ઞેશભાઈ, રાજકોટમાં મેયરે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા આપવી પડી. તેમણે એવું કહ્યું કે મેયરની ગરિમાને ઠેસ પહોંચાડે તે રીતે આખો વિવાદ ઉભો કરવામાં આવ્યો અને ત્યારબાદ વિપક્ષે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ આરોપ લગાવ્યા કે ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે, જૂથવાદ ચરમસીમા પર છે. શું કહેશો, આપની પ્રતિક્રિયા? મને નથી ખબર પડતી કે વિપક્ષને આવી બધી પરિસ્થિતિઓની અંદર જ્યારે મેયરને બહાર ગયા અને મેયરે સરકારી ગાડીનો પોતાના અંગત કામ માટે ઉપયોગ કર્યો, એના માટે ઇસ્યુ બનાવી અને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિવાદ છે એવા પ્રશ્નો ઉપસ્થિત કરવાની પ્રશ્ન ક્યાં છે? કારણ કે સરકારનો નિયમ છે કે જ્યારે પદાધિકારી હોય અને પદાધિકારી સરકારી ગાડીનો ઉપયોગ થોડો પ્રાઇવેટ કામ માટે કરે તો એના કિલોમીટર દીઠ પૈસા નક્કી કરેલા છે. આપતો ભૂતકાળની અંદર પણ જ્યારે અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા હતા, અમિત ચાવડા પણ સરકારી ગાડી જે હતી એમનો ઉપયોગ એમની જે ટોટલ ઉપયોગ કરતા 1.5 ગણો ઉપયોગ કરેલો હતો. પરંતુ વિધાનસભામાં જયારે પ્રશ્ન પૂછાયો ત્યારે મેં જવાબ પણ આપેલો હતો કે આટલા રૂપિયા એમણે એના ભરી દીધા છે કિલોમીટર દીઠ. આવા પ્રશ્નોને, શુલ્ક પ્રશ્નોને લઈ અને નગરપાલિકાની ચૂંટણીની વાત હોય એની અંદર જવું, એના કરતા તમે વિકાસના મુદ્દા લઈને જાઓ ને. પાયલ ગોટીનો મુદ્દો, આ મુદ્દો તમારે ત્યાં નથી, તમારે ત્યાં શું વિવાદ છે? આજે ફૈઝલ પટેલને એવું કહેવું પડે કે મારા પિતાના રસ્તે મારે ચાલવું છે અને મારા પિતાના રસ્તે ચાલવા મને દેતા નથી, એનું નેતૃત્વ મને દેતું નથી, દેશની સેવા નથી કરવા દેતા. જે ગાંધી ખાનદાનની મારા પિતાએ સેવા કરી એ ગાંધી ખાનદાનની સેવા મને નથી કરવા દેતા. આ પરિસ્થિતિ સ્વર્ગસ્થ અહેમદ પટેલના છોકરાને કહેવાની બરાબર? તો જીતવા તમારે ત્યાં એની વાત કરો ને, બીજાની વાત ના કરો તમે. એ તમે પાયલ ગોટીના વાત કરી રહ્યા છીએ. યજ્ઞેશભાઈ, મેયરનો જે મુદ્દો છે તેમાં ₹2 પ્રતિ કિલોમીટરનો જે ઠરાવની વાત કરવામાં આવી છે, આ ઠરાવની વાત તેમના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જ કરી હતી અને તેને મુદ્દો બનાવવામાં આવ્યો છે તેવું મેયર કહી રહ્યા છે. એટલે શું અંદરની આ લડાઈ છે? નહીં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ખુલાસો કર્યો કે જે સરકારનો નિયમ છે કે આટલા રૂપિયા કિલોમીટર, ત્યારે એનો વિપક્ષે એનો મુદ્દો બનાવ્યો, વિપક્ષે સોશિયલ મીડિયાની અંદર ખોટો અપ્રચાર કર્યો અને આ વસ્તુ કઈ પણ વિપક્ષને એ ખબર હતી કે જયારે પોતે સત્તા ઉપર હતા, પોતે હતા ત્યારે પોતે પણ ગાડીઓનો ઉપયોગ થયેલા છે અને એના નાણાં પણ ભરેલા છે. ભૂતકાળની અંદર એની આજે પણ હું કહું છું કે આજે પણ રાજકોટ મહાનગરપાલિકામાં RTI કરો તો જયારે કોંગ્રેસ સત્તા ઉપર તો ગાડીનો ક્યારે મેયર એના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે ઉપર દરેક વસ્તુ નીકળશે. એટલે આને ઇસ્યુ બનાવી અને ભારતીય જનતા પાર્ટીના બદનામ કરવાનો કોંગ્રેસ પાર્ટી હીન પ્રયાસ છે. કારણ કે કોંગ્રેસ જોડે કોઈ વિકાસના મુદ્દા નથી, એટલા માટે કોંગ્રેસને આવા મુદ્દા પકડવાની શોખ છે. બાકી કોઈ વિકાસના મુદ્દા કોંગ્રેસ જોડે નથી કે અમે શું કરીશું. એમના નેતૃત્વ કહું છું, અહેમદ પટેલના પુત્ર જયારે એવું કહેતા હોય કે અમારા ત્યાં નેતૃત્વ અમને કામ નથી કરવા દેતું. યજ્ઞેશભાઈ, કોંગ્રેસે જે પ્રેસ કોન્ફરન્સ કરી, જે વિપક્ષે જે પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં એમનું કહેવાનું એમ છે કે આખો જે મુદ્દો બનાવ્યો છે એ પણ એમના જ નેતાઓએ ને એમના જ લોકોએ બનાવ્યો છે. એટલે કે કોંગ્રેસનો આમાં હાથ નથી. તેમને આ જે વાયરલ થયું હતું આખો વિડીયો અને પિક્ચર્સ તે તેમના દ્વારા નથી કરવામાં આવ્યા તેવું તેમણે સ્પષ્ટ કર્યું છે. એટલે કોંગ્રેસે જયારે અને તો જે તપાસ થશે, તપાસમાં જે કોંગ્રેસે પોતાની જાત છુપાવવા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરી અને કારણ કે વસ્તુ સાચી બહાર આવી ગઈ કે કોણે કર્યું છે. જી આભાર. જી આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. હેમાંગભાઈ, આપનો પણ આભાર, આપ અમારી સાથે જોડાયા. તો જે આખો મુદ્દો સામે આવ્યો છે, વિવાદ જે રીતે વધુ વકર્યો છે, મેયરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દે સ્પષ્ટતા કરી, કેટલાક આરોપો લગાવ્યા, તો સામે વિપક્ષે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપો લગાવ્યા છે. તો આ સાથે જ કોંગ્રેસના જે આરોપ છે તે તદ્દન પાયાવિહોણા છે તેવી વાત ભાજપના નેતાએ કરી છે. કોંગ્રેસે પણ ભૂતકાળમાં સરકારી કારનો ઉપયોગ કર્યો છે, કોંગ્રેસ ઇસ્યુ બનાવી ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરે છે તેવું યજ્ઞેશ દવેએ કહ્યું.